આપણે ત્યાં નવ નિધિ છે, પણ એમ કહેવાય છે કે 10મો નિધિ એ વિવેક છે. વિવેક એટલે સાચી સમજણ. વિવેકનો મતલબ શું? સાચી સમજણ. અને મુસીબત જ એ છે અત્યારના સમયમાં કે સમજણ વહી ગઈ. જીવનમાંથી જાય એ પછી એ તો જોયા જેવી થાય, ભાઈ સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય એ પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી સમજણ જીવનમાંથી જાય. હે પિતાજીના વચન ખાतिर રામ વનમાં જાય. ઓ પિતાજીના વચનને ખાतिर રામ જીવનમાં જાય. ઓ પિતાજીના વચન ખાतिर રામ વનમાં જાય. પિતાજીના વચનને ખાતર ઓલા રામજી વનમાં જાય. એ આજનો રામલો એના મા બાપને, આજનો રામલો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મેલવા જાય. સમજણ જીવનમાંથી જાય. એ જીવનમાંથી જાય એ પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. એ સમજણ જીવનમાંથી જાય. સાચો શાસ્ત્રનો વિવેક એટલે સમજણ. અને સમજણ ક્યાંય માયગી ન મળે. પ્રભુ કૃપા હોય તો એ સમજણ મળે. શાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર જીવવાથી તમને ને મને સમજણ મળે છે, વિવેક મળે. કેમ બેસાય, કેમ ખવાય, કેમ ઉઠાય, એ કઈ આજ કોઈને કઈ કહેવા જરૂર નથી કહેવાની. બધાને ખબર જ છે શું ન ખવાય ને શું ખવાય, ખબર નથી તમને બધાને. કેમ બેસાય કેમ ન બેસાય એ આજ ખબર જ છે. પણ જીવનના ઉત્તમ પાથેય પથ ઉપર કેમ ચલાય ને એ તો તમને મને શાસ્ત્ર શીખવાડશે. આનું નામ સમજણ, આનું નામ વિવેક. શાસ્ત્ર એને 10મો નિધિ કહ્યો છે. વિવેક 10મો નિધિ. जरूरी नहीं कि उम्र थाय पछी ज विवेक आवे. मैंने देखे हैं छोटे छोटे बच्चों में भी विवेक रहता है. मैं जब ये छोटे छोटे बच्चों को देख रहा हूँ, ये निष्कलंक कल्की को मैं देख रहा हूँ, ये श्री राम, ये हमारे उमा जी, ये सब बच्चों को देख रहा हूँ, कितने विवेक से. आज से 10 साल पहले हम जब ब्रज में यात्रा की, मैं और मुकेश भाई, माँ, बापू, तब डॉक्टर श्याम हमारे साथ थे 15 दिन. और ब्रज की एक एक गली में हम घूमते थे. और गली में जब जब हमारी यात्रा चलती थी, हम कोई न कोई बात करने के लिए खड़े रह जाते थे, तो इतना भाव से सुनते थे, श्याम मामा ऐसे बोलते, मामा. એને ગુજરાતી ખાલી મામા જ આવડતું હતું. પછી વળી પાછું इंग्लिश में बोले, वरी बेन मैंने ट्रांसलेशन करने के, और मैं उनको सुनाता था. मुझे पता था कि मैं जो लाला की कथा सुनाता हूं वो बच्चे समझ नहीं रहे हैं, लेकिन सुनने में आनंद मिलता है. वो विवेक था उनकी माँ का, वो विवेक था इनके पिताजी का, वो विवेक था इनका दादा और दादी का. आज जो बच्चों में विवेक देख रहे हैं वो अपने परिवार का विवेक है.
યાદ રાખજો, જગતમાં મોટામાં મોટી કોઈ પાઠશાળા હોય ને તે મા બાપ છે. મોટામાં મોટી પાઠશાળા. ખેર પછી તો તુલસીએ કહ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન હોય. અને એવાના સમયમાં શ્રી નારદજીએ કહ્યું કે મહારાજ જ્ઞાન યજ્ઞ કરીશ, સુખદેવજીએ ગાયેલી કથાને હું કરીશ, અને એમાં ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય આવે એવી આપ વિનંતી કરો. એનો વિધેય શું છે અને એ ક્યાં કરવી ને કેવી રીતે કરવી આવે જ્યારે વાત થઈ ત્યારે સંત કુમારોએ કહ્યું કે હે નારદજી, હે વિનમ્ર, હે વિવેકી, જો આ કથા ગંગાજીના કિનારે કરવામાં આવે અને ગંગાજીના કિનારામાં આનંદ નામના તટ પર જો ભાગવતજીની કથા કરવામાં આવે તો સર્વોત્તમ છે. ગંગાજીનો કિનારો અને આનંદનો તટ, ગોમતીનો કિનારો અને આનંદનો તટ. તમને ખબર છે આ કથા માટે અમે કેટલા સ્થળ ચોઈસ કર્યા હતા. થોડા સમય પહેલા પંકજભાઈનું અહીંયા આવવાનું થયું અને હું ને પંકજભાઈ જામનગરમાં જોતા રહ્યા. મામાંથી ફોન કરે, ભાઈ જરા જોઈ લેજો ને કે જામનગરમાં આપણે કથા ક્યાં કરશું. ઓશવાડ સેન્ટર જોયું, કામદારવાડી જોઈ, પછી એક તો રિસોર્ટ જોવા ગયા. મેં પંકજભાઈને કીધું કથા નહીં એ પછી રિસોર્ટમાં, મને કે બધા આનંદથી રહી શકે ને. પછી મેં કહ્યું કે આ રિસોર્ટ બહુ સારું છે, આપણે અહીં કથા કરીએ. पंकज ने कहा धीरज रखो, इससे भी अच्छा स्थल कोई मिलेगा और हम वहां ले जाएंगे. देखो मेरी दृष्टि से भी एक आगे दृष्टि मिश्रा जी की थी और मिश्रा जी ने सोचा था कि ले जाना है सबको कथा में, सुनानी है कथा, लेकिन कोई रिसोर्ट में नहीं. सूरज ने चंद्र तारी आरती उतारे, सूरज चंद्र तारी आरती उतारे, आ नमन करे नर नारी, बालाजी तने नमन करे नर नारी. हे द्वारिका नाना जय मुरलीधर कृष्ण मुरारी, कृष्ण मुरारी, रुक्ष्मणी नाथ मारा, कृष्ण मुरारी भजो कृष्ण मुरारी. बोलिए द्वारिकाधीश. जय. हम चर्चा करते थे कथा कहाँ करनी, कैसे करनी हो तो मनोरथी की इच्छा रहती है. कथा कैसी करनी है वो तो मनोरथी इच्छा व्यक्त करता है, लेकिन कहाँ कथा करनी हो वो नियुक्ति ठाकुर जी करते हैं. मैं इसलिए ये कह रहा हूं कि हमारी मति से, हमारी बुद्धि से हमने बहुत अलग अलग स्थान देखे, यहां कथा करे, यहां कथा करे, लेकिन भगवान द्वारिकानाथ जी की इच्छा थी कि द्वारिका में कथा हो. काले फैबा पण मने एम कहता था कि प्रहलाद भाई एक वखत भाईनी साथे मारे એટલે કે બાપુની સાથે દ્વારિકા આવવાનું થયું ને બાપુ ભાઈ નરહરિદાન બાપુ દ્વારકાનાથજીના ધજાજીના દર્શન કરીને એણે એમ કહેલું કે એક વખત જો ભગવાન દ્વારકાનાથ કૃપા કરે ને तो मारे द्वारिका में कथा करवी है. उनका आज संकल्प पूरा होने जा रहा है. भगवान की कृपा हुई. स्थल भगवान नक्की करे छे, केवी करवी आपणे नक्की करवानुं, क्या करवी ने ई मारो द्वारकावाळो नक्की करे छे. हो सकता है सुंदर मजानी भगवाननी कथा गंगाजीना किनारा पर थाय, आनंद नामनो तट होय અને એનાથી વધારે જો કહું ને તો ભાગવતજીમાં તો એમ લખ્યું કે પરસ્પર જ્યાં કોઈને વૈર ન હોય ને એવી જગ્યા પર બેસીને કથા સાંભળો. કથા સાંભળવાને માટે એવું કોઈ સ્થળ થાય, એવું કોઈ જગ્યા હોય કે ત્યાં પરસ્પર અવૈરી બધા લોકો હોય, પ્રેમ કરનારા હોય. કોઈ મદદ માગે નહીં,
બધા મદદ કરે. ચાલો અમે શું સેવા કરીએ, અમે શું સેવા કરીએ. હમારા સે ક્યા સેવા હો. પરિસ્થિતિને સાનુકૂળ કરવાને માટે તમને ને મને બધા મદદરૂપ થાય, અનુકૂળ કરવાને માટે બધા મદદરૂપ થાય ને એ સ્થાન ઉપર કથા કરવા. જગ્યાનું મહત્વ નથી. જે જગ્યા ઉપર બેસીને કથા સાંભળીએ છીએ ને ત્યાં કેટલા બધા પરસ્પર પ્રેમ કરે છે એનું મહત્વ છે. આજે હું 3:30 આવ્યો ને તમે 3 વાગે આવીને બેસી ગયા હતા. એનો મતલબ એવો થયો કથામાં રુચિ છે. રાઈટ. અવૈરી જ્યાં સ્થળ હોય ત્યાં જ્ઞાન યજ્ઞ થાય. અને એવી જગ્યાએ જ્ઞાન યજ્ઞ કરવો કે અવૈરી સ્થળ હોય. અપૂર્વ રસરૂપ કથા થશે. જ્યાં ભગવાનની કથા થશે ત્યાં જેના કર્ણની અંદર ભગવાનની લીલા મૂર્તનું શબ્દ પડતાની સાથે જ બધા દોડતા દોડતા આવશે. જ્ઞાન વૈરાગ્ય જાગી જશે. સુતજી કહે છે કે પછી તો મહારાજ સનત કુમારોએ નારદજીની સાનિધ્યમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાને માટે ગંગાજીના કિનારે ભગવાનની કથા કરી છે. સૌની પહેલા ભગવાનની કથા સાંભળવાને માટે રસલંપટ લોકો આવ્યા. શબ્દ લખ્યો છે શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ. જેને કથામાં રસ છે, જેને કથામાં ટ્રસ છે, જેને કથામાં ઇન્ટરેસ્ટ છે, આવા લોકો તો ગમે ત્યાંથી આવી જાય. પછી ફોન કરીને પૂછવું ન પડે કેટલો વરસાદ પડ્યો, નિકલ જાઓ, કથા સુનની હે. रास्ता भी रास्ता दे देगा कि तुम कथा में जा रहे हो, चलो मैं अनुकूल हो जाऊं. प्रतिकूल में भी अनुकूल. અવ્યવસ્થામાં જ્યાં વ્યવસ્થા હોય ને એનું નામ કથા. અવ્યવસ્થા. બેનો બધા મને પૂછતા હતા ભાઈ બરાબર છે ને બધું? બધું બરાબર છે. હું તમને બધાને પૂછું છું જેટલા તમે અમારા આત્મીયો છો. તમે બધા જ મારા આત્મીય છો. હું તમને બધાને પૂછું છું. તમે અહીંયા 3 કે 2 દિવસ થયા છો, અનુકૂળ છે ને બધું? બરાબર છે? હું તમને એટલા માટે પૂછું છું કે વ્યાસપીઠના નાતે મારી એક નાની એવી જવાબદારી હોતી હોય કે કમસે કમ તમને બધું અનુકૂળ રહે. ભગવાનના હાથમાં છે ને, એને તો આપણે કંઈ બદલાવી ન શકીએ, ચેન્જ ન કરી શકીએ. પણ અમારા હાથમાં જેટલું હશે ને એમાં પણ કંઈ ફેરફાર કરવાના થતા હશે તો તમે અમને જરૂર કહેજો. પણ એક શરત મિશ્રાજી, એક શરત, कथा तो सुननी है. जो खाना है खाओ, जो पीना है आराम से पियो, जहां विहार करना है वहां आराम से विहार करो, लेकिन 3 से 7 कथा में. राइट? अपूर्व रसमयी भागवतની કથા થશે. બધા ગંગાજીના કિનારે આવે છે. રસલંપટ લોકો આવ્યા. રસ છે, ટ્રસ છે, ઇન્ટરેસ્ટ છે. આવા લોકો કથા સાંભળવા બેસે. એમને એમ નથી આવ્યા, દોડી દોડીને આવ્યા, ધાવંતા આવવા લાગ્યા. વૈષ્ણવ અગ્રભાગની અંદર કથામાં બિરાજમાન થયા. યોગેશ્વર આવે છે, વ્યાસ આવે છે, પરાશર આવે છે, છાયા શુક આવે છે, જહજલ્લો ને જનુ ઋષિ આવે છે. એકલા નથી આવતા. સર્વેપ્ય મુનિગણા, દરેક મુનિજનો પોતાના શિષ્ય પ્રશિષ્યોને લઈને આવે છે. ગ્રહસ્થીઓ પરિવારને લઈને આવે છે. સ્વસ્ત્રી, ગ્રહસ્થી પોતાના ઘરવાળાઓને લઈને આવે છે, બાળકોને વગેરેને. એમને નથી આવતા. પ્રણયેન યુક્તાહ, આ શબ્દ મને બહુ ગમે. કથામાં આવીએ પણ પ્રેમથી આવો, પ્રેમથી આવો.
કારણ કે કથા તમારા માટે છે અને કથા માટે તમે છો. કથા માટે તમે છો અને કથા તમારા માટે છે. નગર પટેલ કોલોની 9 નંબરમાં અમારા ઘરમાં ફળિયામાં બેસીને કથા તો થાત જ નહીં માં. મારી માં એકલી શ્રોતા હતી અને હું એનો દીકરો. કપિલ ભગવાન તો ન કહી શકું, પણ જેમ કપિલે દેવહૂતિને કથા સંભળાવી એવી જ રીતે કદાચ હું એકલો એને કથા કહી દત તો કથા તો થાત કે નહીં. બહુ જરૂર પડે તો અતુલ મામાને પાસેથી બોલાવી લે. અમારો ભાઈંગોના ભેરું છે. અતુલભાઈ અમારા ભાઈંગાના ભેરું. જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરે, ભાઈ આવો ને આપણે બેહીએ. સારું, યાદ કરજો. કોઈને કોઈને હું યાદ કરું છું એમાં કોઈ મારો પક્ષપાત નથી. ધ્યાન દેના. વ્યાસપીઠનો કોઈ દિવસ કોઈ એકતરફી પક્ષપાત ન હોય, પણ જેની પાસેથી મને સારું લાગ્યું ને એને હું યાદ કરું છું. ઘણી વખત બેન સીમાબેન તમને કહું છું, શીતલબેન સાંભળજો, માં ઇન્ડિયામાં અહીંયા હોય, જામનગર હોય, તો માં પાસે જવામાં મને કદાચ 2-4 દિવસ થઈ જાય. ફોન આવ્યો હોય તો ન જવાય, પણ 2 મિનિટ કે 5 મિનિટમાં પહોંચવાનું હોય ને તો અતુલ મામા પહોંચે. હા કે નહીં માં? અમે તો બધા દૂર દૂર હોઈએ. હું મારા કામમાં કે મારા કાર્યમાં વ્યસ્ત હોઉં, માં સુધી ન પહોંચાય. કદાચ મને ફોન આવ્યો ને મારે જવાનું હોય ને અતુલ મામાને એમ કહું ને કે માનો ફોન હતો, મામા હું બહાર છું, શું થશે? કે પ્રહલાદભાઈ ફોન મૂકો ને એટલી વાર લાગશે. બસ ये हमारा प्रेम है साहब, निस्वार्थ. બાપુએ શરીર છોડી દીધું વિદેશમાં. અતુલ મામાનો મને ફોન આવ્યો, પ્રહલાદભાઈ આપણે જામનગર શું કરશું? કિરીટભાઈ સાથે વાત થાય. કિરીટભાઈ આવે આપણા ફળિયામાં. શ્રદ્ધાંજલિ તો આપણે શું આપી શકીએ આ જીવને? એક એવી વ્યવસ્થા કરી કે જેને જેને બાપુ પ્રત્યે પ્રેમ હતો એ બધા પોતપોતાનું એ જ ફળિયામાં આવીને તર્પણ કરે. યાદ રાખજો, ગોમતીના ઘાટે બેઠા હોવ, ગંગાના ઘાટે બેઠા હોવ કે યમુનાજીના ઘાટે બેઠા હોવ અને એમાંથી પાણીનો ખોબો ભરી અને મૂકીએ ને તો જ પિતૃનું તર્પણ થયું કહેવાય એવું નથી. પણ એના ફળિયામાં બેસીને એના માટે 2 આંખના આંસુ સરી જશે ને તો એ પણ તમારું તર્પણ છે સાહેબ. અને મને યાદ છે હું હતો ત્યાં, એ વખતે ત્યાં હતો ફળિયામાં, અને જેટલા જેટલા હતા ને એની બધે જ બાપુને સ્મરણ કરી કરી બધેના આંખમાંથી આંસુ સરતા હતા. કેમ? એ પ્રેમ હે. ઠેર, મને એમ લાગે કે જો પ્રેમ બજારમાં વેચાતો મળતો હોત ને તો હું એ ખરીદી લેત. પણ આ 2 જણાએ છે ને બીજું શું બાઈટું આપણી વચ્ચે મને ખબર નથી, બધાને બહુ આવકાર્યા છે સાહેબ. મારી મા મને ઘણી વાર એમ કે ભાઈ હાલને આપણે માણેકવાડા જવું છે. હું એને એમ કહું કે માં થાકી જશો. એમ કે મારા માલ બાપા ત્યાં બેઠા છે, મારી માં બેઠી છે, ભાઈ મને લઈ જાને. હા માં જાઉં. મારા જેવો કોઈ કઠોરને હું ગાડીમાં તૈયાર કરું? અને હું ને માં ને અહીંથી યાત્રામાં નીકળીએ સાહેબ. આ મારા પ્રવાસ નતા,
આ મારી માં સાથે મારી યાત્રા હતી. અને માં, જ્યારથી તમે અમેરિકા અને લંડન ગયા ને ત્યારથી મારી માણેકવાડાની માલ બાપાની યાત્રા, હમણાં હું 2 વખત એ રસ્તા ઉપરથી મારે પસાર થવાનું થયું, જવાનું થયું. અને મેં ગાડી અંદર તો હું નીચે જ ખાલી ફળિયામાં જ ગયો માલ બાપાના, પણ મેં માને યાદ કરીને એટલું કીધું કે હે દ્વારકાવાળા, મારી માને લઈને હું અહીંયા માણેકવાડા આવ્યો હતો. માલ બાપા, તારી પાસે એવી કૃપા કરજે કે હું વારંવાર તારા દર્શન કરવા આવું. મારી માએ તારા દર્શન કરાવ્યા છે. આ મારી પ્રશંસા નથી વ્યાસપીઠની કોઈ. મારી મા માટે મારે કંઈ બોલવાની જરૂર જ નથી. હું કાલે છોકરીઓને કહેતો હતો કે કદાચ તમે એના ઉદરથી જન્મ લઈને તમે એની દીકરીઓ હશો, તમે ભાઈ એનો દીકરો છે, પણ માને તમે નથી જોઈને એવી મેં માને જોઈ છે. મેં મારી માને જોઈ છે. માના ઘરે હું ચંડી પાઠ કરતો હોઉં, નવરાત્રીનો ટાઈમ હોય, અને 75 વર્ષની ઉંમરે મેં મારી માને નવદુર્ગાના રૂપમાં જોઈ છે સાહેબ. હા, મેં બેઠી એટલે નથી કહેતો, કોઈ એક અંશ માત્ર પણ આમાં વધારો નથી કરતો. મેં જોઈ છે. મેં મારા છોકરાઓને કહ્યું છે કે જેને ત્યાં હું ચંડી પાઠ કરું છું ને, ત્યાં સાક્ષાત દુર્ગા હાજર છે, ત્યાં અંબા હાજર છે. એટલું જ માગું છું, બધે ઉપર આવો જ પ્રેમ વરસતો રહે. ખેર, બહુ જાજી યાત્રાઓ કરી અમે હો. એક વખત માં યાદ છે, આપણે નર્મદાજીના કિનારે માલશર, અને હા, બેન પણ ભેગા હતા. દિનેશ તું હતો? વાહ વાહ, જો દિનેશ પણ સાક્ષી છે. ये कथा में दिनेश को लाने का, ये दिनेश પણ કથા કરે છે, બહુ સારી ભાગવતીની કથા કરે. પણ દિનેશને આ કથામાં ભેગો લાવ્યાની પાછળનું કારણ એ છે કે અમારી 25 વર્ષની બાપુ અને મા સાથેની યાત્રામાં ક્યાંય ને ક્યાંય દિનેશ પણ સાક્ષી છે. અને ઘણી વખત મા દિનેશને યાદ કરે કે ભાઈ દિનેશ શું કરે, પણ હું માને એમ તેદી નતો કહી શકતો કે હવે દિનેશ મોટો થઈ ગયો, એ નતો કહી શકતો. શરૂઆતમાં જ્યારે પાઠ કરવા આવતો ને ત્યારે છોટો હતો, પણ પછી હવે મોટો થયો ને એટલે મારે જો મા પાસે લઈ આવવો હોય ને તો મોટા તરીકે લઈ આવવો પડે. પણ આ કથામાં મેં એમ કરદમને એમ કહ્યું હતું કે માની કથા છે ને તો દિનેશને કહેજે કે ના ન પાડે, કે મા તને યાદ કરે છે દીકરા, માં યાદ કરે. બાપુ અને માની સ્મૃતિની સાથે જેટલા જેટલા જોડાયેલા હતા ને એને હું બધેને લઈ આવવાનો પ્રયાસ કરું છું. હું એમ નથી કહેતો કે આ છેલ્લું તર્પણ છે મારી માનું, હું એમ નથી કહેતો કે મારી માનું આ છેલ્લું તર્પણ છે, પણ એટલું ચોક્કસ કહી કે આનાથી મોટું કોઈ બીજું તર્પણ નહીં હોય. इसलिए व्यासपीठ से विनती कर रहा हूं कि तर्पण करना हो, अर्पण करना हो, समर्पण करना हो तो और भी हमारे पास 5 दिन है. આ ઋણ છૂટવાને માટેનો એક અવસર છે. દ્વારિકાની ભૂમિમાં આ ઋણ છૂટવાને માટેનો અવસર છે. આ જાઓ, કર લે તર્પણ, કર લે સમર્પણ, કર લે અર્પણ. यही स्थान દિનેશ, નર્મદાજીના કિનારે માલસર અને બીજું રંગઅવધૂતજીનું, હા ચાણોદ ગયા હતા, અને પછી રંગઅવધૂતજીનું કયું નારેશ્વરમ. હું ને માં અને નારેશ્વર ગયા. હા हाँ, वहाँ से हम चाणोद गए थे ना. चाणोद गया ने પછી તો નર્મદાજીના કિનારે અમે પિતૃનું તર્પણાદિ ક્રમ કર્યો.
માં પણ ભેગા હતા અને બેન પણ ભેગા હતા. સારું, આ યાદ એટલે કરાવું છું કે હું ભૂલ્યો નથી કે મારી માં સાથે મારી કેટલી યાત્રા થઈ. ઠેર, પછી તો અપૂર્વ રહસ્યમય કથા સાંભળવાને માટે બધા આવવા લાગ્યા. વેદ આવે છે, વેદાંત આવે છે, અને દેવભાઈ જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં વેદ પણ મૂર્તિમંત બનીને આવે. મૂર્તિમંત સમૂર્તયઃ. એટલું જ નહીં, 17 પુરાણો પણ ભગવાનની કથા સાંભળવાને માટે મૂર્તિમંત બનીને આવે. ગંગાદિક તીર્થો પધારે. 7 દિવસ માટે તમારે ને મારે ગંગા જવું નહીં પડે, કારણ કે અહીંયા દ્વારિકામાં જ હરિદ્વાર છે. આ ગંગાનો કિનારો છે. અરે તીર્થના રાજા પ્રયાગરાજમાં તમારે ને મારે જવું નહીં પડે. ત્રિવેણી સંગમ, જ્યાં કથા થાય છે ત્યાં જ ત્રિવેણી સંગમ છે. એટલું જ નહીં, પર્વતો પધારે. ઋતુ અનુકૂળ કરવાને માટે આ બધા છોકરાઓ બહારથી આવ્યા છે ને, એને ઋતુ અનુકૂળ કરવાને માટે એટલો વરસાદ પડ્યો છે. બાકી તો નકર દ્વારિકાની ગરમી અને એમાં બારાડીની અમારી આ ગરમી. પણ એને ખબર હતી કે આ છોકરાઓ કથા સાંભળવા આવે છે ને, જો 50 ઇંચ પડી જાવ ને તો હિમાલય જેવું વાતાવરણ થઈ જાય. હે ને? સકલ ભયે અનુકૂળ. જેમ ભગવાન રામ જન્મવાના હતા ત્યારે પ્રકૃતિ અને નક્ષત્રો વગેરે જેમ અનુકૂળ થયા હતા, એમ કથા થવાની હતી ને એટલે બધું ધીરે ધીરે અનુકૂળ થવાનું. વરસાદ પડે, વાતાવરણ અનુકૂળ થાય, સમય અનુકૂળ થાય. એટલું જ નહીં, પર્વતો આવે, તીર્થો આવે, દેવ આવે, ગંધર્વો આવે. અને તમે દેવ તો છો, ચારણો છે ને એ દેવ કોટીમાં છે. ચારણો દેવ કોટી છે. એટલે તો ભાગવતજીમાં પણ ચારણા ઊંચું ભગવાનની સ્તુતિ ચારણોએ પણ કરી છે. અને કેટલી માતાજીઓ કથા સાંભળે, બોલો કેટલી જોગમાયાઓ. હા કે ના? આ નવદુર્ગાના દર્શન કરવા જવું પડે. મોમાઈ અહીંયા જ છે, અંબાઈ અહીંયા જ છે. અંબા ત્યાં જવું નહીં પડે, અંબા અહીંયા છે. અંબા અભય પદ દાયિની, હે ને? માં કાળીને કલિયાણી રે માં, આ જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં કાળીને કલિયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. મારી કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા. જુગમાં જાણે હો માં, જ્યાં જોગું ત્યાં જોગ મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચારે જુગમાં જાણે હો માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા. જ્યાં જો જુગમાં જોગ માયા, જ્યાં જોવું ત્યાં. હા ભાઈ ભરતભાઈ,
हो आद्य शक्ति तुझने नमो मां बहुचरा गणपति लागू હે पार આદ્ય શક્તિ नमो मां बहुचरा गणपति लागू पार दीन जानीने दया करो मायंबिका गुण તમારા ગવાય હો દિલ જાણીને દયા કરો અંબિકા ગુણપત લાગુ હે ગણપત લાગુ પાર ગણપત શક્તિ તુજને નમો માં બહુચરા ગણપતિ લાગા પાર હે માં આદ્ય શક્તિ તુજને નમો માં બહુચરે ગણપતિ લાગુ પાર ગણપત લાગુ હે ગણપતિ લાગુ પાર હે માં ગણપત લાગા મારી ગણપતિ લાગુ પાર બોલીએ નવ દુર્ગા માત કી જય વાહ વાહ. જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં તીર્થો વસે છે, જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં હિમાલયાદી પર્વતો વસે છે, જ્યાં ભગવાનની કથા થાય ત્યાં સરિતાઓ ગંગાદિક તીર્થ વસે છે. એટલું જ નહીં, સૌની પેલા કથા સાંભળવાને માટે વૈષ્ણવો દોડી દોડીને આવે. અગ્રભાગની અંદર વૈષ્ણવ વિરાજમાન થાય, પછી સંન્યાસીઓ આવે છે, બ્રહ્મચારીઓ કથા સાંભળવા આવે છે. મુખ્ય ભાગની અંદર શ્રી નારદજીએ વૈષ્ણવોને કથામાં શ્રવણ કરાવવાને માટે વિરાજમાન થયા છે. મહાત્મ્યપૂર્વક શ્રી કથાનો પ્રારંભ થયો છે. સનત કુમારોએ કથા ગાતા કહ્યું, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે કોઈ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળશે તેને મુક્તિ એના હાથમાં આવીને વસી જશે. મુક્તિ કરતલે, જેને મોક્ષની કામના હશે, જેની મુમુક્ષા હશે, એ વ્યક્તિ જો કથા સાંભળવા બેસે ને તો એના હાથમાં આવીને વસી જશે. કારણ કે શ્રીમદ ભાગવતજીની કથા તો સદા સેવ્યા છે. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રય. બહુ સુંદર વાત કરી. ભગવાનની કથા કેવી છે કે ભગવાનની કથા વારંવાર સાંભળવા જેવી છે. સદા સેવ્યા સદા સેવ્યા. वैसे तो सेव्य शब्द का अर्थ है सेवन करना. जैसे हम दवा सेवन करते हैं ना, ओहड़ियाનું સેવન કરીએ, દવાનું સેવન કરીએ, એવી જ રીતે કથાનું સેવન થાય. કથાનું સેવન થાય અને ભગવાન નામનું અનુપાન થાય. એટલે કથામાં પાન અને અનુપાન છે. દેહી ઓહળિયા લઈએ ને તો એમાં પાન કરાવે, પછી પાછું અનુપાન કરાવે. માની ગોદમાં નનકડું બાળક કોઈ સૂતેલું હોય અને એને કડવું ઓહળિયું પાવું હોય તો કેવી રીતે પવાય? ગોળની સાથે પવાય, મધની સાથે પવાય. હા ને, એવી જ રીતે શ્રીમદ ભાગવતજી તો ઔષધિ છે. કેવલ ઔષધિ નથી, શ્રીમદ ભાગવતી ભવૌષધિ છે. સુખદેવજી કહ્યું, ભવૌષધક્ષોત્ર મનોભિરામ. ભક્તો અને વૈષ્ણવોને માટે ભગવાનની કથા તો ભવૌષધિ છે. અરે ઔષધિ લેશો તો દર્દ દૂર થશે, પણ જો ભાગવતજીની કથા સાંભળશો ને તો ભવો ભવનું રોગ દૂર થશે. મટી જાય 84 ફેરા, મટી જાય 84 ફેરા. આ 84 ફેરા મટવા માટે આ કથા છે. સદા સેવ્યા સદા સેવ્યા. સુનતે રહો, સુનતે